એક સમયની વાત છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક ગરીબ પરંતુ ભક્તિભાવથી ભરેલો ખેડૂત રહેતો હતો. તેનું નામ ખીમજી હતું. ખીમજી દિવસ રાત ખેતરમાં મહેનત કરતો, પણ તેની સ્થિતિ ક્યારેય સુધરતી નહોતી. છતાં તે રોજ સવારે મેરડીમાંનું નામ લઈને જ કામ શરૂ કરતો. જય મેરડીમાં એના ઓઠ પર હંમેશા રહેતું. એક દિવસ ખીમજી ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક હળનો ફાળો કંઈક કઠણ વસ્તુને વાગ્યો. જમીન ખોદતા તેણે જોયું તો ત્યાં એક ચાંદીની મૂર્તિ હતી. તે અસલ સુંદર દેવીનું સ્વરૂપ. ખીમજીને સમજાયું કે આ કોઈ સામાન્ય મૂર્તિ નથી. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે માતા, જો આ તમારું સ્વરૂપ હોય તો મને માર્ગ બતાવો. રાત્રે ખીમજીને સ્વપ્ન આવ્યું. મેરડીમાં સ્વપ્નમાં પ્રગટ થઈ અને બોલી, હે મારા ભક્ત, તે જે મૂર્તિ શોધી છે તે મારું સ્વરૂપ છે. તેને પવિત્ર સ્થાન પર સ્થાપિત કર અને રોજ દીવો પ્રગટાવ. તારી ભક્તિથી ગામના બધા જ દુઃખ દૂર થશે. સવારે ખીમજી જાગ્યો અને ગામ લોકોને બોલાવીને આ વાત કરી. સૌએ મળીને મંદિર બંધાવવાનું નક્કી કર્યું. ગરીબ હોવા છતાં સૌએ પોતાના ભાગનું યોગદાન આપ્યું. કેટલાકે ઈંટ આપી, કેટલાકે પાણી અને કેટલાકે પોતાના હાથથી કામ કર્યું. થોડા સમયમાં એક સુંદર મેરડી માતાનું મંદિર બની ગયું. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગામમાં અદ્ભુત ચમત્કાર થયો. વર્ષોથી વરસાદ ન પડેલો તે પ્રદેશમાં અચાનક મેઘોથી ભરાયો. ધોધમાર વરસાદ વરસ્યો અને સુકાયેલ ખેતરો લીલાછમ બની ગયા. લોકો આનંદથી બોલ્યા, જય મેરડીમાં. તે દિવસથી ગામમાં કોઈને કમી રહી નહીં. ગાય બળદ વધ્યા, પાક સારું આવ્યું અને સૌનું જીવન આનંદમય થયું. ખીમજીને પણ માતાએ આશીર્વાદ આપ્યો કે તે પોતાના જીવનમાં સંતાન સુખ અને સમૃદ્ધિ મેળવે. ગામમાં દર વર્ષે ચૈત્ર માસ મોટો મેળો ભરાય છે, જ્યાં લોકો દૂર દૂરથી મેરડીમાંના દર્શન માટે આવે છે. ભક્તો નાળિયેર ચડાવે છે, માથીઓમાં મેરડીમાંના ગીતો ગવાય છે અને આખું ગામ જય મેરડીમાંના ઉદ્ઘોષથી ગુંજી ઉઠે છે. મેરડીમાંનો ઉપદેશ સૌને એ છે કે ભક્તિ, શ્રદ્ધા અને સત્યનો માર્ગ ક્યારેય ખાલી હાથે નથી જતો. જે દિલથી માતાનું નામ લે છે એને મેરડીમાં ક્યારેય અધૂરો નથી રાખતી. જય મેરડીમાં.